અમદાવાદ લંડન પ્લેન ક્રેશ મામલે હિંમતનગરની યુવતીનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું। પાયલ ખટીક નામની યુવતીનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો। મૂળ રાજસ્થાન અને હિંમતનગર ખાતે છૂટક મજૂરી કરતા પરિવારની દીકરી ગુમાવતા ભારે આક્રંદ છવાયો। મહત્વનું છે કે દીકરીના પિતા લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે। બે બહેન, એક ભાઈ અને માતા પિતા સહિત 5 સભ્યોનો પરિવાર વિખેરાઈ ગયો। આજે પણ પિતા સુરેશભાઈ લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। પાયલ ખટીક એમટેકના અભ્યાસ અર્થે પ્રથમવાર લંડન જઈ રહી હતી ત્યારે 10 કલાકે એરપોર્ટ મૂકી પરિવાર પરત ઘરે ફર્યો તે પહેલા દુઃખદ સમાચાર મળતા પરિવાર પર આગ ફાટી પડ્યું। પરિવારની લાડલી પાયલ ખટીક પહેલીવાર ફ્લાઇટમાં બેઠી હતી। પાયલના મૃત્યુના સમાચાર બાદ પરિવારના માથે આગ ફાટ્યાનો માહોલ જોવા મળ્યો। ઘટનાના કલાકો વીતવા છતાં સ્થાનિક તંત્ર હજી પરિવારના સંપર્કથી દૂર હોવાની વાત સામે આવી રહી છે। આ સાથે મૃતદેહ સહિત માહિતી બાબતે પરિવાર મદદ માટે અપીલ કરી રહ્યું છે। પાયલ એમટેક કરવા માટે પહેલીવાર લંડન જઈ રહી હતી અને તે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતને ભેટી હોવાની માહિતી સામે આવી રહી છે। તેનો પરિવાર તેને એરપોર્ટ પર મૂકીને પરત ફર્યો કે તુરંત તેને આ દુઃખદ સમાચાર મળતા તેમના પર જાણે કે આગ ફાટી નીકળ્યું તેવું જોવા મળ્યું હતું। હિંમતનગરની યુવતીનું વિમાન દુર્ઘટનામાં મોત થયું। પાયલ ખટીક નામની યુવતીનું મોત થતાં પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો અને આ પરિવારની દીકરી છે જેના પરિવાર છે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે। મહત્વનું છે કે દીકરીના પિતા લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે। બે બહેન અને એક ભાઈ અને માતા પિતા સહિત 5 સભ્યોનો પરિવાર વિખેરાઈ ગયો છે। આજે પણ પિતા સુરેશભાઈ લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। પાયલ ખટીક એમટેકના અભ્યાસ અર્થે પ્રથમ વખત લંડન જઈ રહી હતી। પ્રથમ વખતે ફ્લાઇટમાં બેઠી હતી ત્યારે સવારે 10 કલાકે એરપોર્ટ મૂકી પરિવાર ઘરે પરત ફર્યો તે પહેલા જ આ દુઃખદ ઘટના અંગે તેમને સમાચાર મળતા જાણે કે તેમના પર આગ ફાટી પડ્યું હોય અને તેવી પરિસ્થિતિ જોવા મળી હતી। તે પરિવાર છે શોકમગ્ન થયો હતો। પરિવારની લાડલી પાયલ ખટીક પહેલીવાર ફ્લાઇટમાં બેઠી હતી। પાયલના મૃત્યુના સમાચાર બાદ પરિવારના માથે જાણે કે આગ ફાટ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો। ઘટનામાં કલાકો વીતવા છતાં સ્થાનિક તંત્ર હજી પરિવારના સંપર્કથી દૂર હોવાની વાત સામે આવી રહી છે। સાથે મૃતદેહ સહિત માહિતી બાબતે પરિવાર મદદ માટે અપીલ કરી રહ્યું છે। પરિવારે અપીલ કરવામાં આવી રહી છે કે તેમને આ મૃતદેહ માટે મદદ કરવામાં આવે।